નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજની વાત। હવામાં ઉડતી વિખરાયેલી લટો અને આંખોમાંથી ઝરતી આગ। અનન્યાનું આવું અશાંત અને વિકરાળ રૂપ જોઈ અનંતરાય અને રાજીવ અજંપા ભર્યા અચરજમાં ડૂબી ગયા। અને જેમ જેમ અનન્યા એક એક ડગલું આગળ વધતી ગઈ તેમ તેમ બધા બે બે ડગલા પાછળ ખસતા ગયા। ઘૂમરી ખાતા વંટોળની જેમ ફરીને અનન્યા અચાનક ખીમજી પટેલ પાસે જઈને ઊભી રહી ગઈ। આમિર એક તીણી ચીસ સાથે એણે ખીમજી પટેલની બોચીએથી પકડીને આગળ ખેંચી લીધો। હજી કેટલું સચ છુપાવીશ તું આ બધાયથી આમિર? તારા પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે। બધાયને અંધારામાં રાખીને શું મળ્યું તને? હું જાણું છું કે તું આ લોકોને સાચી વાત ક્યારેય નહીં જણાવે। તારી નસ નસ અને રગ રગથી વાકેફ છું હવે। તારી સાથે રહીને તો તને ન ઓળખી શકી, પણ હવે તો તારો ગુનો કબૂલ કરી લે આમિર। એની શૂન્યતા ભરી ભાવવિહીન ઝેર ઓકતી આંખો આમિર ઉર્ફે ખીમજી પટેલને અંદર સુધી દઝાડી ગઈ। આમિરને ઢસડીને બધાની વચ્ચે લાવી ઊભો કરી પાછળથી એનો એક હાથ મરોડતી અનન્યાએ એને ગોળ ચક્કર ફેરવી જમીન પર પછાડી એની છાતી પર એક પગ જોરથી દબાવી ઊભી રહી ત્યારે એના પગમાં રહેલી પાયલની ઘૂઘરીઓ રણકતા બધાનું ધ્યાન એના તરફ ગયું। આ પાયલ તો માયાની હોય એવી જ લાગે છે। જોરુભા પણ મનોમન વિચાર કરવા લાગ્યા। મનીષ અને માયાના એકમેક તરફ જોતા ચહેરા પર કંઈ અસમજમાં ન આવતું હોવાના ભાવ ઉભરાઈ આવ્યા। તો એ રાતે ત્યાં તરાના આવી હતી એમ? રતન અને જોરુભા બેયના મનમાં એક સાથે વિચાર ઝબક્યો। શું જોઈ રહ્યા છો જોરુભા? એ જ પાયલ છે જે તમને કોઈએ આપી હતી, પણ હવે એ તમારી પાસે નથી। પછી માયા તરફ ચહેરો ફેરવ્યો। આ તારી પાયલ નથી છોકરી। તારી પાયલ તારા જ કમરાના કોઈ ખૂણે પડી હશે। આ તો બસ તમને જરાક શંકા આશંકામાં ભમરાવવા માટે ને તમને ચકરાવે ચડાવવા માટે નાની અમથી યુક્તિ લડાવી। આંખોમાં અનેરી ચમક આંજી અનન્યા ફરી ખીમજી પટેલ તરફ ફરી। આમિર કહું કે ખીમજી પટેલ કહું, એનાથી તારી લૂંચાઈ, ખંધાઈ ને લપટતા ઓછી નહીં થાય। અરે ક્યાં સુધી તારા પાપથી પડેલા પગલાંના નિશાન મિટાવતો રહીશ? ખુદથી નહીં તો ખુદાથી તો ડર આમિર અલી। જ્યારે આ લોકોને તારા કાળા કરતૂત ખબર પડશે ત્યારે તારા આ ઝુર્રીઓવાળા ચહેરા પર શરમને પણ આવતા શરમ લાગશે। અનન્યાએ પોતાના ચહેરા પરથી વાળ હટાવ્યા। એક હાથે ગરદન પાછળ ઝુકાવી દીધા। એટલે તું કહેવા શું માગે છે છોકરી? શું કર્યું છે મેં? ખીમજી પટેલ હજી પોતાના પ્રપંચો પર પડદો પાડવાની વ્યર્થ કોશિશમાં લાગ્યા હતા। શું કર્યું છે તે? તારી જાતને પૂછ। તારો જ પડછાયો બનીને હર કદમ હર પળ તારી સાથે રહેલી તારી તરાનાને એક જ પળમાં રૂંધી નાખી। તારા જ પ્રેમને તારા જ પગ નીચે કચડીને આગળ વધ્યો છે તું। તારા આ નિર્દય હાથોથી મારું ગળું દબાવીને મને રહેસી મારી લાશને મારા નિર્જીવ શરીરને ગીધડાઓને ખાવા માટે નિર્જન ઝાડીઓમાં ફેંકીને કાયરની જેમ ભાગી ગયો। કોતરી કોતરીને તારા મગજને ખાઈ જનારી શંકાની ઉધઈએ તારા હૃદયમાં રહેલી તરાનાને પણ કોતરી ખાધી। સાવ જૂઠ છે આ, એકદમ સફેદ જૂઠ।
ખીમજી પટેલ બરાડી ઉઠ્યા. આમિર અલીનો હાથ મરોડતી અનન્યા એટલે કે તરાના જોરથી ચિલ્લાઈ ઉઠી. તે સાથે જ આમિરની આંખોમાંથી દળદળ કરતા આંસુઓ પરાણે રોકી રાખેલો બાંધ તોડી ધસમસતા બહાર આવવા મજબૂર બની ગયા. અને એ જમના, તું તો ભારે જમ જેવી નીકળી. આખરે તો તું પણ લાજુબાઈ નામની ડંખીલી નાગરનું ઝેર ઓગતું બચ્ચું જ ને. આ અલી પછી તારો જ વારો આવશે. ક્રોધની જ્વાળાઓમાં સળગતી તરાના વેરની વસૂલાત કરવા આવી પહોંચી છે. ત્રાસી નજરે જમના તરફ જોતી તરાનાએ આમિરને બોચી પકડી ઊભો કર્યો. આણે જ બેરહેમેથી મને મારીને ઝાડીઓમાં ફેંકી ભાગી ગયો. અર્જુનસિંહે કરેલી બળજબરીને શંકાની સોયથી વીંધી એણે મારા પર કુલટા બદચલન અને બોલતાય જીભ ન ઉપડે એવા ખોટા આડના અંચળા હેઠળ પોતાનામાં રહેલા નમાલા નામર્દ પુરુષાતનનો પરચો આપી દીધો. વેજ પરથી ભાગીને જે ધર્મશાળામાં અમે રોકાયા હતા ત્યાં જ એ કમરામાં એના 2 બાવડાઓનો ફંદો મારા ગળામાં નાખી દીધો. જળ વિનાની માછલીની જેમ જીવ બચાવવા તરફડતી રહી. દયાની ભીખ માગતી રહી. પણ તરાનાએ આમિરને લાતના એક જ ફટકે ધૂળ ચાટતો કરી દીધો. તરાના પોતાની વિતક વ્યથા અનન્યાની આંખો અને જુબાન વડે વ્યક્ત કરતી રહી અને સૌ કોઈ ગંભીરતાથી એક ચિત્તે એની હૃદય સોસરવી ઉતરી જતી કથની સાંભળી રહ્યા. કાળની કારમી અને કપરી થપાટો ખાધા પછી ઇતિહાસના પોપડા ધીરે ધીરે ઉખડી રહ્યા હતા. દરેક ઉખડતા પોપડા પાછળ છુપાયેલી હતી એક વેદના, એક વ્યથા, એક વિતક કહાની. જે રાતે અર્જુનસિંહે મારી આબરૂ પર હાથ નાખી મને પીંખી નાખવાનો પોકળ પ્રયત્ન કર્યો, એ રાતે આમિરે બુરી દાનતવાળા દાનવને ઘડી બે ઘડીમાં જ હતો ન હતો કરી નાખ્યો. પણ એના મનમાં લાજુબાઈએ પાયેલી શંકાની સુરાનો નશો દિન બદિન વધતો ગયો અને એ નશો એના પર એટલો હાવી થઈ ગયો કે એ સારા નરસાનું ભાન ભૂલી ગયો અને પોતાને જીવથી વાલી તરાના એટલે કે મારો જ જીવ લઈ બેઠો. અફસોસ મને એક જ વાતનો રહી ગયો કે એ કાચા કાનનો નીકળ્યો અને લાજુબાઈએ તાકેલા અચૂક લક્ષ વેદનું નિશાન બની ગયો અને એટલે જ લાજુબાઈ અમને વેજ પરથી ભાગી જવામાં મદદરૂપ તો થઈ પણ એમાંય એનો જ સ્વાર્થ હતો અને એટલે જ એણે મને અને અલીને વેજ પરથી રવાના કર્યા. જો અલી મારું કાસળ કાઢી નાખે તો મારી હત્યાનો આરોપ અલીને માથે આવે અને લાજુબાઈ કમરપટ્ટો લઈ આઝાદ પંખીની જેમ ફોરું થઈ જાય. તરાના જેમ જેમ રાજ ખોલતી ગઈ એમ એક પછી એક કડીઓ જોડાતી ગઈ. હું ધારત તો એ બંનેને પહેલાં જ આ દુનિયામાંથી વિદાય કરી શકી હોત, પણ આ અલી અને લાજુબાઈએ કોઈ અઘોર તાંત્રિકની મદદથી મારી બધી જ શક્તિઓ છીનવી લીધી હતી અને મારી આ અતૃપ્ત આત્મા અહીં તહીં ભટક્યા કરી બધું જોઈ તો શકતી હતી પણ રોકવાને અસમર્થ હતી. આટલું બોલતા બોલતા તો તરાનાનો શ્વાસ ફૂલી ગયો હતો. વીતેલા વર્ષોનો થાક હવે એના ચહેરાની રેખાઓમાં સમાઈને પોતાની હાજરી વર્તાવી રહ્યો હતો. પણ હજી એની વાત પૂરી થઈ ન હતી. એક ધારું સતત બોલ્યા પછી એના ગળે શ્વાસ પડતો હોય એમ એણે ઈશારો કરી પાણી માગ્યું. પણ રતન અને રાજીવ સિવાય કોઈ આગળ ન આવ્યું. રાજીવે ખભે લટકતી બેગમાંથી પાણીની બોટલ કાઢી તરાનાના અનન્ય સ્વરૂપ એવી અનન્યાના હાથમાં આપી એટલે તરાનાએ આભારવાસ થઈ હળવા સ્મિત સાથે આંખો ઝુકાવી અને ઢાંકણું ખોલી
બોટલ મોયે માંડી. એક જ ઘૂંટડે અડધી બોટલ ખાલી કરી એણે પોતાની હથેળી વડે મોઢું લૂછ્યું અને અધૂરી રહી ગયેલી વાતનો દોર ફરી આગળ વધાર્યો. આમિર, યાદ છે તને? મરતા પહેલાં મેં તને કીધું હતું કે હું જરૂર પાછી આવીશ મારા જ સ્વરૂપે, પણ એ વખતે તે હસીને મારી વાત કાઢી નાખી. પણ જો અત્યારે હું પ્રત્યક્ષ તારી સામે હાજર છું અને એ પણ મારી બધી શક્તિઓ પાછી મેળવીને. મેં વર્ષો સુધી આ જ મંદિરના આંગણે મારી અધૂરી ઈચ્છાઓ અને અધૂરા ઓરતાની ધૂણી ધખાવી મારી શક્તિઓ પાછી મેળવવા તપ આદર્યું. કેમ કે હિન્દુ ન હોવા છતાંય મને આ નિરાકાર શિવજી પર અતૂટ આસ્થા હતી અને મારી શ્રદ્ધાના મજબૂત તાતણે પ્રસન્ન થઈને ભોળાનાથે મારી શક્તિઓ મને પાછી તો આપી, પણ એની સાથે સાથે જ્યાં સુધી મારા પ્રતિબિંબ જેવું મારું બીજું સ્વરૂપ આ જ આંગણે મારી સામે ન આવે ત્યાર સુધી શક્તિઓ હોવા છતાંય હું નિર્બળ જ રહેવાનું અભિશાપ મારા માથે ચડી દીધો. કેટલાય વર્ષોની પ્રતીક્ષા પછી હું મારા જ પ્રતિબિંબને મારી સામે લાવવામાં સફળ બની. બસ હવે મારે એક આખરી અંજામ આપવાનો બાકી રહ્યો. આ અલીએ જે અપરાધ આદર્યો એની સજા આપવાનો અને મારો કમરપટ્ટો પાછો મેળવી એના હકદારને સુપરત કરવાનો. મારા કમરપટ્ટાની એક ખાસિયત છે જે અલીએ કદાચ કોઈને નહીં જણાવી હોય. વાર્તાનો છેડો અધવચ્ચે છોડી તરાના ફરી આમિર અલી એટલે કે ખીમજી પટેલ પાસે ઊભી રહી. કોણ હશે એ કમરપટ્ટાનો હકદાર? બધાના મનમાં એકી સાથે ઘૂમરાતો પ્રશ્ન દિલમાંથી દબાઈને નીકળતો હોઠો પર આવતા આવતા રહી ગયો. સૂરજ પણ ધીમે ધીમે માથે ચડી રહ્યો હતો. કુમળા તડકાની વચ્ચે વચ્ચે વાયરાની વાતી લેરખીઓ પોતાની હાજરી પુરાવી જતી હતી. બધા ઊંટ મંદિરના પરિસરમાં ઉગી નીકળેલા જાડી ઝાંખરાના પાંદડા ચાવતા છૂટા ફરી રહ્યા હતા. રતને પોતાના બાંધેલા ઊંટના દોરડા છોડી દીધા હતા, કારણ કે એ જાણતો હતો કે આટલી લાંબી મજલ કાપ્યા પછી એ મૂંગા પ્રાણીને પણ ભૂખ થાક લાગ્યા હશે. આમ તો ઊંટ લાંબા સમય સુધી ભૂખ તરસ સહન કરી શકે, પણ એમને આરામની જરૂરત હોય જ. આખરે એ ચોપગા પ્રાણીમાંય જીવ તો છે જ. વારાફરતી બધા તરફ નજર ફેરવી એમના ચહેરા અને આંખોમાં છલકાતી જિજ્ઞાસા જોતી તરાના પાછી મૂળ વાત પર આવી. આમિર, ખીમજી પટેલની દાઢીએ આંગળી મૂકી. એમનો નજરો ચોરાવવા મથતો ચહેરો ઉપર કરી તરાનાએ વાત આગળ વધારી. બોલ, તે આ લોકોને આ કમરપટ્ટાની વિશિષ્ટતા જણાવી છે કે નહીં? ભલે આ કમરપટ્ટો અતિ મૂલ્યવાન રત્નોથી જડિત છે. અત્યારે એની કિંમત લાખોમાં નહીં પણ કરોડોમાં ઉપજે. પણ શું? જોરુભાઈએ ડરતા ડરતા પૂછ્યું. આમિરે એ તો જણાવ્યું જ હશે કે આ કમરપટ્ટો 20 નળીથી ભરેલો છે, જેની નીચલી બાજુએ રહેલી કળ દબાવવાથી લબકારા મારતી જીભ બહાર નીકળે અને સામે રહેલ વ્યક્તિને દંશ મારી ક્ષણભરમાં પાછી અંદર જતી રહે. પણ વાત એટલેથી નથી અટકતી. આ કમરપટ્ટો શ્રાપિત છે. શ્રાપિત? તરાનાની વાત પૂરી થાય એ પહેલાં જ બધા વિસ્ફારિત નેત્રે અને ખુલ્લા મોઢે એની સામે તાકી રહ્યા. હા, તમે બધા કમરપટ્ટાની શોધમાં અને એની પાછળનું રહસ્ય જાણવા માટે અહીં સુધી તો આવી પહોંચ્યા છો, પણ તમારામાંથી કોઈને એ ખબર છે કે કમરપટ્ટો આ જ મંદિરમાં છે? તો ક્યાં છે? નહીં ને? ખબર જ હતી, પણ આ આમિરને તો ખબર હતી એણે ક્યાં સંતાડ્યો છે
અને આ જમનાને પણ તો પછી તેઓ એકલા જ અહીંયા આવીને કમરપટ્ટો કેમ ન લઈ શક્યા? તમને બેયને તો જમનાએ કીધું પણ હતું કે એને ખબર છે કમરપટ્ટો ક્યાં છે, તો પછી એણે તમને આ કામ માટે કેમ સોંપ્યું? એની તમને ખબર છે? મનીષ અને માયા તરફ નજર કરતા તરાના જોરથી હસવા લાગી અને એના આ ભૂતાવળા હાસ્યથી સમગ્ર વાતાવરણ ભયથી ધ્રુજી ઉઠ્યું. અસમજમાં પડેલા મનીષ અને માયાની સાથે બધા પ્રશ્નાર્થ નજરે જમનાને નિહાળી રહ્યા, પણ એ નિરુત્તર અને નિશબ્દ બની આંખો ઝુકાવી ઊભી હતી. પોળા પારેવડા જેવા છો તમે બે, આ જમનાની જાદુઈ જીભની જાળમાં સપડાઈ ગયા. આ માથાભારે જમના જમનેય આંટી અપાવે એમાંની છે. તમને હજી એના બદ ઈરાદાની ગંધ સુધા નથી આવી અને હાલી નીકળ્યા જોયા જાણ્યા વગર. પોતાની સાથે સાથે બીજાની પણ જિંદગીનો વિચાર કર્યા વિના એ તો કમરપટ્ટો મેળવીને છૂ થઈ જશે, પણ તમે બંને એના છટકામાં સપડાઈને છટકબારી શોધતા રહી જશો, પણ છટકી નહીં શકો. જિંદગી જેલના સળિયા પાછળ વીતી જશે. કાંઈ ભાન છે? મનીષ અને માયાને રોષપૂર્વક સમજાવતી તરાનાની આંખોમાં એમના પ્રત્યે ઉઠી રહેલી ચિંતાની લકીર ઉપસી આવી. આ કમરપટ્ટો શ્રાપિત બન્યો છે એ મારા કારણે. મેં જ મરતા પહેલાં શ્રાપ આપ્યો હતો કે એનો સાચો હકદાર એ જ બનશે જે એને સાચા અર્થમાં પામી શકશે. હવે એને પામવું એટલું આસાન નથી, તો અશક્ય પણ નથી. આ જ મંદિરમાં કમરપટ્ટાની પેટી છે જેની એક ચાવી છે જે 2 હિસ્સામાં વહેંચાયેલી છે, અને એનો અડધો હિસ્સો જે પહેલાં આમિર પાસે હતો એ હવે રતન પાસે છે, અને બીજો હિસ્સો આ અનંતરાય પાસે છે. આ બંને હિસ્સા ચુંબકીય શક્તિથી જોડાઈને એક આખી ચાવી બને અને ચાવીથી જ કમરપટ્ટાની પેટી ખુલે. હવે એ પેટી ક્યાં છે એ પણ જણાવી દઉં. બરાબર 12ના ટકોરે જ્યારે સૂરજ મધ્યાહને હોય ત્યારે એના કિરણો આ મંદિરની જાળીમાંથી શિવલિંગના ત્રીજા નેત્રે પડે અને ત્યાંથી એક જ કિરણ સ્વરૂપે પરાવર્તિત થઈ એ કિરણ શિવલિંગની સામેના ઉંબર પર જે જગ્યાએ પડે ત્યાં એ પેટી રહેલી છે. હું તમને બપોરના 2 વાગ્યા સુધીનો સમય આપું છું. સૌથી પહેલાં જે પેટી લઈ આવી મારી સામે હાજર થશે એ કમરપટ્ટો એને જ મળશે. પણ તમે ધારો છો એટલું આસાન નથી. આ એના માટે તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે. હું હવે આ અનન્યાનું શરીર છોડી સામેના ઓટલે બેસી તમારી રાહ જોઈશ. આ આમિર પોતે તો ખોટો સિક્કો છે, એણે જમનાને પણ ખોટી રાહે ધકેલી દીધી. એ બંને નહોતા જાણતા કે કમરપટ્ટો ક્યાં છે. હવામાં છોડેલું એમનું તીર નુકસાન ચૂકી ગયું. આમિરે પેટીની ચાવી રતનને આ જ કારણે આપી હતી કેમ કે એને રતન અને રાજીવ બેય પર વિશ્વાસ હતો કે આ બેઉ જરૂર અહીં સુધી આવશે અને આમિરનો માર્ગ પણ મોકળો બની જશે. એને વધુ મહેનત નહીં કરવી પડે કેમ કે આમિર એટલું તો જાણતો જ હતો કે કમરપટ્ટો મંદિરમાં જ ક્યાંક છે, અને એ પણ મને મુક્ત કરી દેવાની લાલચ આપીને, અને મેં પણ ફરી એકવાર મજબૂરીથી એના પર વિશ્વાસ કર્યો અને એને કમરપટ્ટો અહીં જ હોવાની વાત જણાવી દીધી. જમનાએ પણ બહુ મહેનત કરી હતી એ ચાવી શોધવા માટે. એણે તો અનંતરાયનો ઓરડો ફેંદી નાખ્યો, પણ એને ચાવી ક્યાંથી મળે કેમ કે અનંતરાય એ ચાવી પોતાની સાથે લઈ આવ્યા છે, અને એ પણ મારા કહેવાથી. જ્યારે અનન્યા એમને અહીં સાથે આવવા માટે વિનંતી કરી રહી હતી ત્યારે એમણે અનન્યામાં રહેલી તરાનાને ઓળખી લીધી હતી. એમના ઓરડાની બહાર નીકળતા જ
મેં એમને ચાવી સાથે લઈને આવવા કીધું હતું. આમે હવે બીજી કોઈ વાતોનો અર્થ નથી. તમારી પાસે સમય બહુ જ ઓછો છે, તો તમે બધા જાઓ પેટી લેવા. હું હવે થોડીવાર આરામ કરવા માંગુ છું. અને આ આમિર અને જમના પણ અહીંયા જ મારી પાસે રહેશે. અનન્યાના શરીરને એક આંચકાથી છોડી એક ધૂંધળી છાયા સ્વરૂપે તરાના આમિર અને જમનાને પોતાની સાથે ખેંચી લઈ જઈએ ઓટલે બેસી ગઈ અને બાકી બધાય મંદિર તરફ દોડ્યા. મનીષ, માયા અને રતન, રાજીવ પગથિયા કૂદતા ઉપર ચડી ગયા. જ્યારે અનન્યા અનંતરાયનો હાથ પકડી જોરુભા અને નટુભા સાથે એમની પાછળ પાછળ ગઈ. 12 વાગવાને તો હજી વાર છે અને આમ કોઈની પણ પોકળ વાત પર વિશ્વાસ કરી રાહ જોતા બેસી રહીશું તો ક્યાંક આપણા જ 12 ન વાગી જાય અને બહાર બેઠેલા પેલા ત્રણેય અહીંથી છૂમંતર થઈ જાય. માયા, ચાલ આપણે રાહ જોવા કરતાં કામે લાગીએ. મંદિરમાં પગ મૂકતા જ મનીષે પોતાનું દોડડા પણ વાપર્યું. રતન અને રાજીવે અનન્યા અને વડીલોને મંદિરના ઓટલે જ બેસી આરામ કરવા કહ્યું. અનન્યા પણ થાકી ગઈ હતી એટલે મૂક સંમતિ આપી એ ચારેય ત્યાં જ બેસી ગયા અને રતન અને રાજીવ મંદિરમાં પ્રવેશ્યા. મનીષ અને માયા ઉભડક પગે ઉમરા પાસે બેસી ગયા અને ઉમરાને કેવી રીતે ઉખાડવો એનો વિચાર કરવા લાગ્યા. અચાનક કોઈ ઉપાય સૂઝ્યો હોય એમ મનીષ ઊભો થયો અને પોતાની ખભે લટકતી બેગમાંથી એક નાનકડું ચપ્પુ બહાર કાઢ્યું. માયા, આનાથી ટ્રાય કરી જોઈએ. કદાચ થોડું થોડું કોતરતા આ લાકડું નીકળી જાય, કહીને હજી એણે ઉમરાની મધ્યમાં ચપ્પુને અણી પરોવી હતી ત્યાં જ દરવાજાની 12 શાખમાંથી બંને બાજુએથી નાનકડા સોય જેવા તીર નીકળીને એના હાથમાં ખૂંપી ગયા. એના હાથમાંથી વહેતી લોહીની ધાર જોઈ માયાની આંખે અંધારા આવી ગયા અને એ ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડી. જેમ તેમ ઊભો થઈને મનીષ પોતાનો લોહી નીતરતો હાથ દબાવતો દરવાજાની બહાર નીકળી પગથિયાં ઉતરી છેલ્લે પગથિયે બેસી ગયો. હવે સમજાયું કે તરાનાએ કહેલી સાવચેતી રાખવાની વાત કેટલી સાચી હતી. દોસ્ત, એટલું આસાન નથી જેટલું આપણે વિચારીએ છીએ. 12 વાગ્યાની રાહ જોવાની સાથે સાથે આપણે મંદિરની અંદર પણ ચક્કર લગાવીએ. કદાચ કોઈ કડી મળી જાય, કહી રતન અને રાજીવ હાથ પકડી સાવધાનીપૂર્વક ઉંબરો ઓળંગી મંદિરની અંદર ગયા. અંદર જઈને પહેલાં તો એમણે 12 શાખનું નિરીક્ષણ કર્યું. રતન, આ સોય જેવડા તીર આવ્યા ક્યાંથી? પહેલાં પણ આપણે અહીં આવી ચૂક્યા છીએ ત્યારે તો આવું કાંઈ નથી બન્યું. વાંકો વળીને રાજીવ દરવાજાની પાછળ જોવા લાગ્યો. રાજીવ, આ મંદિરમાં વર્ષો પહેલાં પણ કોઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે આપણી સમજ શક્તિની બહાર છે. વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને આંતરિક દ્રષ્ટિએ આવું પણ બની શકે એ ક્યારેય સ્વપ્ને વિચાર્યું નહોતું. આજુબાજુ જોતા આગળ વધતા રતન અને રાજીવ શિવલિંગની સામે આવી ઊભા રહ્યા. રાજીવ, જો બધા કિરણો એક સાથે આ શિવલિંગની ત્રીજી આંખ પર પડે અને અહીંથી પરાવર્તિત થઈ સીધા ઉંબરે, એટલે આપણે જો અહીંથી શરૂઆત કરીએ તો? રતન ઉમરા તરફ ફર્યો. રતન, મારા દોસ્ત, તે મનીષ કુમારની હાલત જોઈને તો આપણે હવે એવા કોઈ અળવિતરા નથી કરવા. આમે 12 વાગવામાં હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. એ મનીષ એ જ લાયક હતો. એ નાનકડા તીર એના હાથને બદલે હૈયામાં વાગ્યા હોત
તો સારું થાત. રતન, ક્રોધને કાબૂમાં કરવાની કલા કારગત કરીશ તો વેરની વસૂલાતનો વિચાર ક્યારેય નહીં આવે. તારું મન સાવ શાંત સરોવર જેવું કરી દે. જો વિચારની એક કાંકરી એમાં પડશે ને તો કેટલાય વમળ સર્જાશે અને તું એના ઘેરાવામાં ફસાઈ જઈશ તો બહાર નીકળવું મુશ્કેલ બનશે. માટે શાંત ચિત્તે બધા વિચારોને બહાર કાઢ. કેમ કે જે બની ગયું એ બની ગયું. આગળ શું કરવું એનો વિચાર કર. જરૂર કોઈને કોઈ રસ્તો નીકળશે. રાજીવ રતનના ખભે હાથ મૂકી એને સમજાવવાની સાથે સાથે આશ્વસ્ત પણ કરી રહ્યો હતો. ચિંતા મને રોશનીની થાય છે. એને વાતની ખબર પડશે ત્યારે એના માથે શું વીતશે. એના લગ્ન જીવનનો રથ હજી 4 કદમ માંડ ચાલ્યો હતો ત્યાં જ મનીષ નામના પૈડાએ વળાંક લઈ લીધો અને હવે રોશની નામનું પૈડું એકલું કેટલું આગળ જશે અને ક્યાં જઈને અટકશે એ જ વિચારની ઉધઈ મારા મગજને કોરી ખાય છે. જોયું રાજીવ, મને તો તું મોટા ઉપાડે ના પાડતો હતો ને બહુ વિચારવાનું, અને હવે તું જ ખુદ આ દલદલમાં ફસાતો જાય છે. ઉપરવાળાના ભરોસે બેસવા કરતાં આપણે જ આનો નિવેડો લઈ દઈએ. કોઈ તારીખ નહીં, સીધો ફેસલો જ. અરે રતન, શાંત. માનું છું કે હું પણ આ વિચારોમાંથી મુક્ત નથી થઈ શક્યો, પણ મારું મન કહે છે કે ઉપરવાળો ન્યાય જરૂર કરશે. અત્યારે ધીરજ અને બુદ્ધિથી કામ લેવું પડશે. આમ આંકડા થયે આંબા નહીં પાકે. સમજ્યો મારા દોસ્ત, આ જ જીવન છે. અહીંયા ડગલે ને પગલે વિઘ્નો અને મુશ્કેલીઓવાળા અણધાર્યા અને અનપેક્ષિત અણગમતા અતિથિ જેવા આડા અવળા કાંટાળા પથરાળ રસ્તાઓ પરથી ચાલવું પડે છે. ત્યારે જ તો જીવનમાં રંગીન ખુશ્બુદાર સુખની વસંત પથરાય છે. બસ રાજીવ બાબા, હવે આ જીવન પુરાણની ફિલોસોફી બંધ કરીએ. 12 વાગવામાં 30 જ મિનિટની વાર છે. તો હવે આપણે ત્રિનેત્ર તરાના કમરપટાની ખોજ અભિયાન શરૂ કરીએ. 2 હાથ જોડી હસતા રતન રાજીવના ચરણ સ્પર્શની મુદ્રામાં ઉભળક બેસી ગયો. ચાલ હવે ઊભો થા, મારે થોડીક ગણતરી કરવી છે. રતનને બેઉ ખભેથી ઉઠાડી રતન એને પાછો શિવલિંગ તરફ લઈ ગયો. શું ગણતરી કરવાની બાકી છે? આશ્ચર્યના ભાવ રતનના ચહેરા પર રમી રહ્યા હતા. માની લે કે બધા સૂર્યકિરણો આ આંખ પર એકત્રિત થઈને રિફ્લેક્ટ થશે, પણ એ કેટલા સમય માટે? માત્ર થોડીક જ સેકન્ડ સુધી. તો આપણે એ પ્રમાણે સમય સાથે તાલ મેળવી ઝડપથી આપણું કાર્ય પૂરું કરવું પડશે. ગણતરીનો સમય અને ગણતરીપૂર્વકનું કામ. આપણે કંઈક એવી તરકીબ અજમાવી પડશે કે એ રિફ્લેક્ટેડ કિરણોને આપણે કેટલાક વધુ સમય સુધી રોકી રાખવા પડશે. અને એનાથી એ મોટો પ્રોબ્લેમ પેલા નાનકડા સોય તીરનો છે એને કેમ રોકવા? રાજીવ મનમાં ને મનમાં ગણતરી કરતો યોજના ઘડવા ઊભો રહ્યો. રાજીવની વાત પણ બરાબર છે. કંઈક તો એવું વિચારવું પડશે જેથી અમને પૂરતો સમય મળી રહે. મનોમન વિચારતો રતન ફરી મંદિરના દરવાજા પાસે આવી ઊભો રહી બાળશાકનું નિરીક્ષણ કરતા એને ઉમરાની બાજુમાં બેહોશ પડેલી માયા દેખાઈ. એટલે આંખોમાં ફરી ખારાશ તરી આવી, પણ એને નજર અંદાજ કરી બંને હાથ વડે માયાના મૂર્છિત દેહને ઊંચકી પગથિયું કૂદાવતો નીચે ઉતર્યો અને છેલ્લે પગથિયે બેઠેલા મનીષના સહારે એને બેસાડી ફળી સડસડાટ પગથિયાં ચડી મંદિરમાં આવ્યો. એના ભાવવિહીન અને નિસ્તેજ ચહેરાને જોઈ જોરુભા, નટુભા, અનંતરાય અને અનન્યા મનોમન
એના સુખી ભવિષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા. રાજીવ, અહીંયા આવ. જો આપણે આમ બારણેથી આવ જાવ કરીએ છીએ, ઉંબરો ઓળંગીએ છીએ, ત્યારે તો ક્યાંયથી કોઈ તીર નથી છૂટતું. પણ જ્યારે આપણે એને સ્પર્શ કરવાની કે ખોતરવાની કે એની સામે કોઈ છેડછાડ કરવાની કોશિશ કરીએ તો જ તીર છૂટે છે. એટલે સૌ પ્રથમ તો આપણે અહીંયા કોઈ આવરણ કે અવરોધ ઊભો કરવો પડશે, તો જ આપણે આ ઉંબરને હાથ લગાડી શકીશું. અને તે કીધું એમ કિરણોને પણ વધુ સમય રોકવાની તૈયારી રાખવી પડશે, અને એ માટે પણ કાંઈક વિચારીએ. રાજીવને નજીક બોલાવી રતને પોતાની વાત રજૂ કરી. ત્યાં વડોદરામાં રોશની, તું તૈયાર થઈ ગઈ? ચાલ હવે આપણે નીચે ઉતરીએ. સુજાતાએ રોશનીના મેજન્ટા અને ગ્રીન કલર કોમ્બિનેશનના બનારસી સિલ્કના પટોળાના ચણિયાચોળી પર પહેરેલી એ જ કલરની ઓઢણી પર ડાયમંડનું બ્રોચ લગાડ્યું અને એના હાથ પકડી નીચે લઈ આવી. અસ્વસ્થતામાં ઓઝપાઈ ગયેલા મેકઅપવાળા ચહેરા પર સ્વસ્થતાનું નકલી સ્મિત મઢી રોશની આવેલા આમંત્રિત મહેમાનોને દૂધમાં સાકર ભળી જાય એમ ભળવાનો પ્રયાસ કરવા લાગી. અને સુજાતાએ પણ નિરાંતનો શ્વાસ લઈ મહેમાનોની સરભરામાં પરવાઈ ગઈ. બેનબા, જમના માસી ક્યારે આવશે? એમના વગર મને સાવ સૂનું સૂનું લાગે છે. આશા વેલકમ ડ્રિંકના ગ્લાસ ભરી રહી હતી. આજ સુધીમાં આવી તો જવા જોઈએ. અચાનક એમને કોઈ અંગત કામ આવી પડ્યું એટલે જવું પડ્યું. પણ બેનબા, સાહેબ, રાજીવભાઈ, મનીષકુમાર, જમના માસી, એવું તે કેવું કામ આવી પડ્યું કે આજે સગાઈના સપ્પરમાં દાડે બધાયને બહાર જવું પડ્યું? તમને કાંઈ અજુગતું નથી લાગતું? ના ના આશા, એવું કાંઈ નથી. ક્યારેક એવી ઘડી આવી જાય અને સંજોગો પણ એવા જ ઊભા થાય કે આપણું કાંઈ ન ચાલે. અને એ બધી પંચાત પડતી મૂક અને આ વેલકમ ડ્રિંકના ગ્લાસ ટ્રેમાં ગોઠવી કેટરિંગવાળા માણસોને કહી દે મહેમાનો વચ્ચે ટ્રે ફેરવે. અને હા, જમનાબેન નથી તો આ બધું ધ્યાન રાખવાની જવાબદારી હવે તારા પર છે, સમજી? તો હવે પંચાતની પતંગ ચગાવવાને બદલે ફરજની ફિરકી પકડ અને કામમાં ઢીલ કર્યા વગર તારી જવાબદારી પૂરી કર. સુજાતાએ વધુ સમય વેડપ્યા વગર આશાને કામે લગાડી દીધી. રોશનીનું ઉમંગ વગરનું અસ્વસ્થ મન બધા સાથે વાત કરતાં કરતાં ફરી વિચારોના આકાશમાં ઉડાન ભરતું ઊંચે ચડી જતું, ડામાડોળ સ્થિતિમાં ચકરાવા ખાતું મનોમંથન કરતું, અચાનક કપાઈ જતી પાંખવાળા પંખીની જેમ હવામાં ગોથા ખાતું જમીન પર પટકાઈ વાસ્તવિકતાની વરવી દુનિયામાં પોતાના વિખરાયેલા પીંછા ફરી વ્યવસ્થિત ગોઠવવા મથી રહ્યું હતું. બધાની વચ્ચે રહીને પણ એ પોતાની જાતને એકલી અનુભવી રહી હતી. એના મસ્તિષ્કના મહાસાગરના વિચારોની લહેરો ભરતી અને ઓટની જેમ આવ જાવ કરતી હતી. મહેમાનો દ્વારા પૂછનારા સવાલો અને ખપ પૂરતા શબ્દોની આપલેની વચ્ચે એની આંખો વારંવાર મોબાઈલની સ્ક્રીન પર પડી રહી હતી, જાણે કોઈ મેસેજના નોટિફિકેશનની રાહ જોતા એના હાથ વારે ઘડીએ મોબાઈલ ઓન ઓફ કરતા હતા. આશંકાની આંટીઘૂંટીમાં અટવાયેલી રોશનીના મનોમંડળમાં એક વાત ઘૂમરા રહી હતી, જેની જ્વાળાઓ એને એકલીને જ દજાડી રહી હતી. પણ એ જ્વાળામાંથી ઉઠનારો ધુમાડો આગળ જતા એની સાથે સાથે આખા પારેખ પરિવારની આંખો અને હૃદયને બાળનારો નીવરનાર હતો. અત્યારે એની સ્થિતિ બધી જ જાણ હોવા છતાં સહદેવની જેમ વિવશતા અને
વાઘા પહેરી માહો માહે ભભૂકતા વિચારોના જ્વાળામુખીને અંદરો અંદર આંસુઓ વડે શાંત કરી, કોરી આંખોની ભીંજાયેલી કોરને સૌની નજરોથી છુપાડતી, ઘર આંગણે ઉજવાતા પ્રસંગને આવકારતી અહીં તહીં દોડતી રોશની ન તો મનમાં ભરીને માણી શકતી હતી, ન તો મન ભરીને. સમયની ક્ષિતિજ વિસ્તરતી જતી હતી. 12 વાગવામાં થોડીક જ મિનિટો બાકી રહી હતી. રતન અને રાજીવ હજી અસમંજસના ધૂંધળા અજવાળામાં એકાદ ચમકતા આજ્ઞા જેવા આશા કિરણની ખોજમાં વિશ્વાસના તૂટેલા તરાપે મજધારે અડધી ડૂબેલી નાવને કિનારે લાવવાની કોશિશમાં ગયા હતા. રતન, જો આપણે બંને બાબતો પર વિજય પ્રાપ્ત કરી લઈશું ને તો બાજી આપણા હાથમાં આવી જશે. જરાક મન પર જોર દઈને એ વિચારીએ કે પરિસ્થિતિને આપણી તરફેણમાં કઈ રીતે લાવવી, તીરને અટકાવવા અને કિરણોને રોકવા. એ ધોળા દિવસે આકાશમાં તારા ગણવા જેવું મુશ્કેલ તો છે, પણ કહે છે ને કે કોશિશ કરને વાલોं की कभी हार नहीं होती. અને આપણી સામે તો આ નિર્વિકાર, નિર્લેપ અને નિરાકાર એવા નીલકંઠ સ્વયં બિરાજમાન છે. તો એ આપણને જરૂર મદદ કરશે એવો મારો વિશ્વાસ છે. આપણી હિંમત ભલે ખૂટે, પણ વિશ્વાસ ક્યારેય નહીં તૂટે. હા રાજીવ, હવે જો આ બારશાખમાંથી તીર ત્યારે જ છૂટે છે જ્યારે આપણે ઉંબરા પર કોઈ ધારદાર વસ્તુથી કોતરીએ, અને એ પણ બારશાખની નીચેની બાજુએથી જ તીર એક સામટા આવી ચડે છે. જો આપણે તીરને રોકી શકીએ તો આપણા માટે અડધી જંગ જીતી જવા જેવું થાય. કોઈ એવો ઉપાય શોધી કાઢીએ કે તીર બહાર આવતા રોકાઈ જાય. રતન મંદિરના કમાડ ઉઘાડ બંધ કરવા લાગ્યો. રતન, સોલ્યુશન મળી ગયું. રાજીવ હર્ષાવેશમાં આવી ગયો. આ જો, રાજીવે એવું તો શું વિચાર્યું છે જેનાથી તીરના મારાથી બચી શકીએ? જો તીર રોકી લીધા તો પણ કમરપટ્ટાની પેટી ઉંબરામાંથી બહાર કેવી રીતે કાઢવી એ પણ તો વિચારવું પડશે. સ્વગત બબડતો રતન પાછળ વળીને જોવા લાગ્યો. રાજીવ, શું ઉપાય જડ્યો છે તને? વિસ્તારથી સમજાવ મને. રતન, આપણે આપણી બંને બેગ પેક આ બારશાખને આડી મૂકી દઈએ તો જેવા તીર નીકળશે એ બેગમાં જ અટકી જશે. અને અત્યારે આપણી પાસે સમય ઓછો છે અને હાથ વગું એ જ હથિયાર, એ જ નીતિ અપનાવી પડશે. એ ભલે એનાથી કામ ચાલી પણ જશે, પણ ખરી સમસ્યા તો ઉંબરામાંથી પેટી કાઢવાની છે. એને કેમ કરીને ખોલવો એ પણ એક સમસ્યા જ છે ને. અહીંયા કોઈ તો એવી વસ્તુ હોવી જ જોઈએ જે આપણને ઉંબરો ખોલવામાં મદદરૂપ બને. આપણે ઉંબરને સ્પર્શ્યા વિના એક નજર જોઈ તો લઈએ, કદાચ કોઈ કડી મળી જાય. ઈશ્વર પ્રત્યેની અખૂટ આસ્થાના તરાપા પર સવાર થઈ મજદારે પહોંચેલા મરજીવાની જેમ રતન અને રાજીવે મોતીની શોધમાં મહાસાગરમાં ઝંપલાવી તો દીધું, પણ અવિરત વહેતી આશંકાઓની લહેરોએ એમનો માર્ગ મુશ્કેલ બનાવી દીધો હતો. બેય આગળ વધતા દરવાજા પાસે આવીને ગોઠણ ટેકવી બેસી ગયા અને મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી નીચા વળીને ઉંબરાની નીચે જોવા લાગ્યા. પહેલાં તો એમને કાંઈ નજરે ન ચડ્યું, કેમ કે ત્યાં બહુ ધૂળ જામી ગઈ હતી. રતન 2-3 વાર ફૂંક મારી એટલે જામી ગયેલા થરમાંથી ધૂળ ખરવા લાગી. ઉંબરાની નીચે બરાબર મધ્ય ભાગમાં એક મધ્ય બિંદુની જેમ સફેદ રંગનો એક ગોળ સિક્કા જેવો કાચ જેવો દેખાયો,
જે ધૂળના થરથી થોડો મેલો ધૂળિયો થઈ ગયો હતો. રતન, હાથ પાછો લે. રાજીવના અવાજથી રતને હાથ પાછો ખેંચી લીધો. રાજીવ, કંઈ સમજાતું નથી. આ વળી શું હશે? મને આ કોઈ મેગ્નીફાઈંગ ગ્લાસ જેવું લાગી રહ્યું છે, પણ એ શા માટે લગાડ્યું હશે? રાજીવ વિચારોના વાદળમાં અટવાતો ઉપાય શોધી રહ્યો. શું એમ ન બની શકે? આ કિરણો આ કાચ પર પડતા હશે અને એમાં જ કોઈ કરામત હોય. બની શકે દોસ્ત, તારી વાત તો સાચી છે. હવે 12 વાગવામાં ગણતરીની જ મિનિટો બાકી છે. આપણે પ્રયત્ન કરી જોઈએ. આટલા વર્ષોથી ધૂળને લીધે આ કાચ ઢંકાઈ ગયો હોવાથી સૂર્યકિરણોની એના પર કદાચ કોઈ અસર નહીં થતી હોય. અનુમાનના દાયરામાંથી બહાર નીકળી બંનેએ વારાફરતી ફૂંક મારી એ કાચ સાફ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ધીમે ધીમે એમાંથી બધી ધૂળ નીકળી ગઈ એટલે રતને પોતાના રૂમાલ વડે જેવો એ કાચને હાથ અડાડ્યો, બંનેના આશ્ચર્ય વચ્ચે 12 શાંખમાંથી એકે તીર ન નીકળ્યું એટલે હિંમત કરી રતને જરા ભાર દઈ ઘસીને કાચ ચોખ્ખો કરી નાખ્યો. આ વળી કંઈક નવું જ છે. ઉમરાને હાથ લગાડીએ તો બંને બાજુએથી એકે માંથી નીકળતી ગોળીઓની જેમ તીર છૂટે છે અને નીચે હાથ અડાડ્યો તો કાંઈ નહીં. સમજની બહાર છે બધું. રતન માથું ખંજવાળવા લાગ્યો. આ પણ સાયન્સ અને ટેકનોલોજીનો એક હિસ્સો જ છે. આટલા વર્ષો પહેલાં પણ આવી કોઈ ટેકનોલોજી કોઈએ વિકસિત કરી હશે એ માનવામાં નથી આવતું. કદાચ એટલે જ આપણો ભૂતકાળ આટલો સમૃદ્ધ અને ભવ્ય હશે. કુરુક્ષેત્રના યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ પણ એ સમયે સારથી સંજયે રાજા ધૃતરાષ્ટ્રને વર્ણિત કર્યું જ હતું ને. આ ભગવાન રામ અને વાનર સેના દ્વારા નિર્મિત અજોડ રામ સેતુ આજે પણ એના ખંડિત પુરાવા રૂપે ઊભો છે. મંત્ર વડે કર્ણ અને અન્ય પાંડવોનો જન્મ જાણે ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રાચીન આવૃત્તિ લાગે છે. રાજીવ પ્રાચીન અર્વાચીન ઇતિહાસ આલેખી રહ્યો હતો. હવે ફક્ત 1 જ મિનિટ બાકી છે 12 વાગવામાં. આપણે પણ પોઝિશન લઈ લઈએ, કહી રતન અને રાજીવ દરવાજાની બંને બાજુએ સામસામા ગોઠવાઈ ગયા. બંનેના હૃદયની ધડકનોએ ગતિ વધારી દીધી હતી. એક એક પળ પહાડ જેવી લાગી રહી હતી. મંદિરની નીરવ શાંતિ વચ્ચેના શ્વાસોશ્વાસ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. સમયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. રતન અને રાજીવની ઇંતેજારી પરાકાષ્ઠાએ પહોંચી હતી. અપલક પાંપણ અને સ્થિર આંખો શિવલિંગ પરથી હટતી ન હતી. સૂર્યકિરણો તો મંદિરની જાળીઓમાંથી પ્રવેશ કરી ચૂક્યા હતા. જાણે એક પછી એક મોતી દોરામાં પરાવાતા જાય અને માળા તૈયાર થાય એમ એક પછી એક બધા કિરણો શિવજીના નેત્રમાં કેન્દ્રિત થતા ગયા અને એકમેકમાં સમાતા ગયા. બરાબર 12 વાગ્યે મંદિરનો ઘંટ ગુંજી ઉઠ્યો અને અસ્ખલિત વહી રહેલી ધારાની જેમ એક ચમકીલું કિરણ નેત્રમાંથી પરાવર્તિત થયું અને ઉંબરની મધ્યમાં સ્થિર થયું. એ સાથે જ આખો ઉંબર સોનાની જેમ ઝળહળી ઉઠ્યો અને રતન અને રાજીવ કોઈ પરીકથા જેવી અલૌકિક દુનિયામાં આવી ગયાનો અનુભવ કરવા લાગ્યા. આનંદ અને આશ્ચર્ય મિશ્રિત ભાવો સાથે રતન અને રાજીવની દ્રષ્ટિ એ કિરણ સાથે ભળી અને કિરણ ધીમે ધીમે નીચે કાચ પર સ્થિર થઈ ગયું. અને અહો આશ્ચર્ય! જેમ જેમ કિરણ કાચમાં ઊંડું ઉતરતું ગયું તેમ તેમ તેમાંથી નીકળતા તેજોમય વલયો આખા મંદિરને સુવર્ણમય બનાવી રહ્યા હતા. આસ્તિકતા અને અલૌકિકતામય વાતાવરણમાં ચંદન, કેસરી, કસ્તુરી, કપૂર આદિ અષ્ટસુગંધમય દ્રવ્યોની સુવાસનો પમરાટ પવિત્રતા પસરાવી રહ્યો હતો.
દરેક મૂર્તિઓ સમક્ષ રહેલા દીવડાની જ્યોત પ્રજ્વલિત થઈ ગઈ અને દરેક સ્થાપિત પ્રતિમાની આંખોમાંથી પણ નીકળી રહેલા તેજો કિરણ પરાવર્તિત થઈ રહેલા સૂર્યકિરણમાં ભળી ગયા. પરમાત્મા અને પવિત્રતાના એકાકાર સાથે રતન અને રાજીવ આસ્થા સાથે ઈશ્વરની અદ્રશ્ય હાજરીનો અહેસાસ અનુભવી રહ્યા હતા. બંનેની આંખો બંધ થઈ અને હાથ આપમેળે જોડાઈ ગયા. ખટાક અવાજ સાથે ઉમરો બે ભાગમાં વહેંચાઈ ગયો. એની ઉપર જડાયેલું લાકડું બંને બાજુએથી 12 શાખમાં સમાતું ગયું અને મધ્ય ભાગ ખુલી ગયો અને એમાં રહેલી લાલ રેશમી મલમલના કપડામાં લપેટાયેલી આશરે 1.5 બાય 1 ફૂટની પેટી ધરતીની ગોદમાંથી પ્રગટ થતાં સીતાજીની જેમ ધીરે ધીરે ઉપર આવી. રતન અને રાજીવ બંનેએ આગળ જઈ હળવેથી એ પેટી ઉપાડી. એ સાથે ક્ષણભરમાં મંદિરનું વાતાવરણ પૂર્વવત થઈ ગયું અને જાણે કંઈ જ બન્યું ન હોય એમ પરિકલ્પનાના પરિધમાં રહેલા બંને યુવાનો વાસ્તવિકતાના વર્તુળમાં આવી ગયા. માનવ ધાવણ પીધા પછી એની સોળમાં સૂતેલા બાળકના નિર્દોષ ચહેરા પર જેવા મળતી પરિતૃપ્તિ અને માતાના ચહેરા પર જોવા મળતા પરમ સંતોષના ભાવ અત્યારે રતન અને રાજીવના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. બંનેએ ભાવપૂર્વક શિવલિંગ અને દરેક મૂર્તિઓને વંદન કરી ઉંબરની બહાર પગ મૂક્યા. બહાર બેઠેલા દરેક જણ મંદિરમાંહે મંડાયેલી માયાજાળથી બેખબર અત્યંત આતુરતાથી રતન અને રાજીવની બહાર આવવાની રાહ જોતા બેઠા હતા. 12 વાગે ઘંટરવ થયા પછી અંદર શું બન્યું એની જાણ કોઈને નહોતી. એમની આંખો મંદિરના દરવાજામાંથી આવતા પ્રકાશપૂંજથી અંજાઈ ગઈ હતી અને અંદર ઘટેલી આગોચર અલૌકિક અવિશ્વસનીય દ્રશ્યમાન ઘટના એમના માટે અદ્રશ્ય જ હતી. મંદિરના પગથિયે મંડાયેલી દરેકની આંખો ઉંબરો ઓળંગી બહાર આવી રહેલા રતન અને રાજીવ પર પડતા જ બધા ઊભા થઈ ગયા. મનીષ અને માયા હજી નીચલા પગથિયે જ હતા. માયા હોશમાં આવી ગઈ હતી અને મનીષનો હાથ પકડી એના ખભાના ટેકે ઊભી હતી. રતનની આંખો સાથે એની આંખો મળતા એની નજર ઝૂકી ગઈ. રતન અને રાજીવે બહાર નીકળી સૌ પહેલાં સમય જોયો તો ઘડિયાળમાં બપોરના 1:30 વાગ્યાનો સમય બતાડી રહી હતી. હાશકારો અનુભવતા ઝડપથી પગથિયાં ઉતરતા બંને મંદિરના સામે રહેલા ઓટલા પાસે આવ્યા, જ્યાં તરાના એમની રાહ જોઈને બેઠી હતી. ખીમજી પટેલ અને જમનાબેન અચંબિત અને વિસ્ફારિત નયને એ બંનેને જોઈ રહ્યા. રતન અને રાજીવે આદરપૂર્વક એ પેટી તરાનાના હાથમાં મૂકી દીધી. તરાનાએ પેટી પોતાના ખોળામાં મૂકી અને રતન અને અનંતરાયને ચાવી આપવાનો ઈશારો કર્યો. એ સાથે બંનેએ પોતાના ખિસ્સામાંથી ચાવીનો અડધો હિસ્સો કાઢી તરાનાની ધૂંધળી હથેળીમાં મૂકી દીધો. તરાનાએ હળવેકથી રેશમી કાપડમાંથી પેટી બહાર કાઢી. આકર્ષક નકશીકામ કરેલી એ પેટી દરેકની નજર સ્થિર થઈ ગઈ. તરાનાએ ચાવીના બંને હિસ્સા જોડતા જ એ અખંડિત ચાવીમાં ફેરવાઈ ગયા. તરાનાએ ચાવી પેટીમાં પરોવીને ફેરવી અને ખટ અવાજ સાથે પેટીનું લોક ખુલી ગયું. પોતાની સ્નેહભીની હથેળી વડે ધીરેથી પેટી ખોલી. એ સાથે જ દરેકની દ્રષ્ટિ કમરપટ્ટા પર પડી. તરાનાએ જતનપૂર્વક કમરપટ્ટો બહાર કાઢ્યો અને પોતાની કમરે વીંટળાવી દીધો. એ સાથે જ એનું કમર નીચેનો અર્ધદ્રશ્યમાન ધૂંધળો દેહ સાંગોપાંગ આઝમગઢની સ્વરૂપમાન યુવતી તરાનાના શરીરમાં પલટાઈ ગયો.
અને ત્યાં હાજર રહેલા 10 વ્યક્તિઓની નજર એના પર ખોડાઈ ગઈ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.